પણ તમને આપણે એવું નક્કી કરીએ કે આપણે હજી છોકરાને થોડોક મોટો થવા દઈએ, 2-5 વર્ષ જવા દઈએ, પછી આપણે એને જનોઈ દેશું કે બીજું કંઈ પણ કોઈ પણ કાર્યોમાં કેમ વાપરશું કે આપણા પાછળ વાપરશું. પણ આપણને ખબર છે કે આપણે 2-5 વર્ષ સુધી જીવવાના છીએ? એની ગેરંટી કોઈ ખરી? એગ્રીમેન્ટ કરીને ઉપરથી આવ્યા છીએ કે આટલા વર્ષો સુધી તો પૃથ્વી ઉપર રહેવાના જ, આ તારીખ સુધી ને આટલા સમય સુધી, આ વાર સુધી તો રહેવાના જ નહીં. એને સાચવશું. એ રૂપિયા જે આવેલા છે વ્યાજના કે આના કે તેના કે જે મૂકેલા છે બેંકમાં કે પોસ્ટમાં, એને સાચવીને ત્યાં પડ્યા રહેવા દેશું. એ એમને એમ પડ્યા રહેશે, એમને એમ પડ્યા રહેશે, આપણે વયા જશું. નહીં આપણને કામ લાગે, નહીં બીજાને કામ લાગે. એ ધનનો નાશ થશે. હવેના સમયમાં આ બધી સુવિધા છે, બેંક, લોકર, પોસ્ટ કે બીજી કાંઈ પણ. પહેલાના સમયમાં એવી સુવિધા નહોતી, તે જમીનમાં દાટી દેતા. એક બાપાએ કાવડિયા રૂપિયાના કાગળના રૂપિયા એ જમીનમાં દાટ્યા. બાપાનો છેલ્લો સમય નજીક આવ્યો, વાચા ગઈ, બોલવાનું ગયું, છોકરાઓને બધા ભેગા થઈ ગયા. વિચાર કર્યો કે બાપો બહુ હોશિયાર હતો, કંઈક પાછળ આપણી પાછળ મૂકતો ગયો છે. તે વાચા ખુલે ને એટલે ડોક્ટરને બોલાવ્યા કે આ કંઈક બોલવા માગે છે, આ કંઈક કહેવા માગે છે, જે સંપત્તિ મૂકી છે ને એ બતાવવા માગે છે. એટલે ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરને કીધું કે આની વાચા ખુલે, આની વાણી થોડીક વાર પૂરતી ભલે ને 5 મિનિટ બોલે પણ ખુલે ને એવું કંઈક કરો. તો કે ઇન્જેક્શન આપવું પડે. તો કે ભલે વાંધો નહીં. કેટલા થાય? તો કે ઇન્જેક્શનના 7,000 થાય. તો કે 7,000ની કાકી, તમારે 5 મિનિટ બોલે ને એવું કંઈક કરો. ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું. ઇન્જેક્શન દીધું ને પેલો ડોસો બોલ્યો, ચૂલાની હેઠે રૂપિયા દાબ્યા છે, રૂપિયા રાખ્યા છે, વર્ષોથી રાખ્યા છે. આટલું કહી બાપા ગુજરી ગયા. બાપા એમને પડ્યા હતા, મોઢું ખુલ્લું રહી ગયું હતું. છોકરા બધા આવ્યા ચૂલા પાસે, ચૂલાને આઘો કર્યો, ખોદીને જ્યાં જોયું ત્યાં તો નોટું નીકળી, કાગળિયા હતા, ઉધઈ ખાઈ ગઈ હતી, નંબર વયા ગયા હતા. બાકી નંબર હતો હજી બેંકમાં જઈને ટ્રાન્સફર કરાવી લે, બદલાવી લે તોય કામમાં લાગત. ધનનો શું થયો? નાશ. ન એને કામમાં લાગ્યું, ન એના છોકરાઓને કામમાં લાગ્યું. પૂત સપૂત તો ક્યો ધન સંચય, પૂત કપૂત તો ક્યો ધન સંચય. પૂત સપૂત તો ક્યો ધન સંચય. ધન સંચય, ધનને ભેગું કરવું. પૂત દીકરો, સપૂત સપૂત છે, સંસ્કારી છે, તો એના માટે ધન ભેગું હું કામ એને કરવું? પાટું મારીને પેદા કરી લેશે. અને પૂત કપૂત તો ક્યો ધન સંચય. આવા કપાતર માટે ભેગું કરીને શું કરવું? આમે વ્યસન વ્યભિચારમાં જ જવાનું છે. એના કરતાં તું કંઈક એવું કાર્ય કરતો જા, તારી વાહેના તને યાદ કરતા જાય, બાપાએ કર્યું તું, બાપાએ દીધું તું. સત્કાર્યોમાં દીધેલો આપણો રૂપિયો એ 1 રૂપિયાનો અનેક રૂપિયો થઈ, અનેક ગણો થઈ અને મળે છે. એ ક્યારે મળે છે ને કેમ મળે છે એ ન પૂછશો. એ તો ભગવાનને જ ખબર છે કે આને ક્યારે દેવું ને ક્યારે ન દેવું. આપણું એકાઉન્ટ, આપણું ખાતું એ ભગવાનના હાથમાં છે. આપણે આપણું કાર્ય નીતિમત્તાથી આપણું ફરજ માની અને નિભાવીએ જાવ. આપણું ખાતું બાપાના હાથમાં છે, એને સોંપી દો. ક્યારે દેવું, 1 રૂપિયાનો અનેક ગણો કરી અને ક્યારે દેવો ક્યારે ન દેવો એ એના હાથમાં છે. તમને જ્યારે જરૂર પડશે ને રૂપિયાની, ત્યારે એ તમને ખોટ નહીં આવવા દે, જો સત્કાર્યમાં વાપર્યો હશે તો. આપણા આંગણે આવો અમૂલ્ય અવસર આવે અને આપણે જો ચૂકી જઈએ તો આપણા જેવા મહા દુર્ભાગી કોઈ નહીં. સમયનો સદુપયોગ કરી લેવો જોઈએ. સત્કાર્યમાં કોઈ પણ રીતે
સંપત્તિનો સદુપયોગ કરવો જોઈએ. લક્ષ્મી નારાયણને પરણ્યા, વળી પાછું સમુદ્ર મંથન શરૂ થયું. ત્યાં તો હાથમાં અમૃત કુંભ લઈ અને ભગવાન ધન્વંતરી આવ્યા. અમૃતનો કુંભ જોયો, સુધા કુંભ જોયો, અને ભગવાનના હાથમાંથી જોટી અને દૈત્યો ભાગ્યા, દેવતાઓ ભાગ્યા, પણ ભગવાન પાસે કે તમે કીધું તું તકલીફ આવે તો કેજો, અમૃત તમને જ મળશે. આ દૈત્યો જોટીને ભાગી ગયા. ભગવાન પાસે ગયા ને ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું, દૈત્યોને છેતર્યા. દૈત્યો પાસેથી એ સુધા કુંભ અમૃત કુંભ લીધો, દેવતાઓને પાયો, દૈત્યોને મદિરા પાઈ. દેવતાઓને અમૃત પાતી વખતે વચ્ચે એક દૈત્ય આવી ગયો, એણે પણ આ અમૃતનું બિંદુ પીધું. ભગવાનને ખબર પડી, સુદર્શન ચક્ર છૂટું મૂક્યું, ધડ અને મસ્તક અલગ થયું. મસ્તકનું નામ પડ્યું રાહુ, ધડનું નામ પડ્યું કેતુ. આ રાહુ અને કેતુ એનું મૂળ નામ સ્વરભાનુ. સ્વરભાનુ નામનો દૈત્ય હતો, એ વચ્ચે આવી ગયો હતો, સૂર્ય અને ચંદ્રની વચ્ચે. આજે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ નથી થતા, એ આ રાહુને કારણે થાય છે. અને રાહુ ગ્રહ નથી એવા ઘણા કહે છે. ભાગવતમાં વર્ણન છે, રાહુ છે, ક્યાં છે એ પણ બતાવ્યું છે. પૃથ્વીથી કેટલા યોજન દૂર, એ બધું લખ્યું છે ભાગવતમાં. આપણે વાંચવું નહીં અને બળાશો બહુ મોટી મોટી હાંકવી, આવું કાંઈ હોય નહીં ને આવું કાંઈ છે નહીં ને. એક કામ કર, તારા ઘરનું રોકેટ બનાવ અને તું ગોતી આવ. દૈત્યોને છેતર્યા, દેવતાઓને અમૃત પાયું. અમૃત પી અને બળવાન બનેલા દેવતાઓ દૈત્યો સાથે યુદ્ધ કરવા આવ્યા. દૈત્યો પરાજિત થયા. દૈત્યોનો રાજા બલિ મરાયો. બધા ભાગ્યા ભૃગુવંશી બ્રાહ્મણોની પાસે. શુક્રાચાર્ય ઋષિએ સંજીવની વિદ્યાથી દૈત્યોને પુનર્જીવિત કર્યા. યજ્ઞ કરાવ્યો બલિરાજા પાસે. યજ્ઞમાં દિવ્ય રથ, અસ્ત્ર, શસ્ત્ર એ મેળવ્યા. દૈત્યોએ પુનઃ યુદ્ધ કર્યું, સ્વર્ગનું રાજ્ય પાછું મેળવ્યું. દેવતાઓ ફરી પાછા હાર્યા અને ગયા પાછા ભગવાનને શરણે. હે ભગવાન, બચાવો બચાવો, વારે વારે આવવું પડે છે. ભગવાન કે પછી આવો, હવે ઘણી બધી વખત તમે આવી ગયા. દેવતાઓએ દૈત્યોએ કીધું, દેવતાઓએ કહ્યું કેમ બાપજી, કેમ ભગવાન? ભગવાને કીધું અત્યારે શુક્રાચાર્યની કૃપાથી બલિ રાજા બળવાન થયો છે, કોઈ અસ્ત્ર શસ્ત્ર એને મારી શકે નહીં. આ ગુરુ કૃપા. પોતાના ગુરુએ પોતાના શિષ્યને જે વિદ્યા શીખવાડેલી હોય, આપેલી હોય, અને ગુરુના આશીર્વાદ હોય, જગતમાં કોઈની તાકાત નથી કે એને હરાવી શકે. પણ જો એ શિષ્ય ગુરુ ભક્ત હોય તો ગુરુ પાસેથી વિદ્યા શીખે, 30 રૂપિયા કમાવાના પણ જેને સાસા હોય એ 1 મહિનાના 35-40 હજાર કમાતો થાય. અને એના પછી એ ગુરુનો દ્રોહ કરવા માંડે, ગુરુ સાથે અબોલા લઈ લઈ, ગુરુની સામે મળે તો ગલી બદલાવી નાખે, આવું કરવા માંડે ને, સમજજો એનો ભાગ્ય દુર્ભાગ્યમાં પરિણમ્યું છે. ટૂંક સમયનો મહેમાન છે. એ જે તાના કરે છે ને એ ટૂંક સમય પૂરતા છે, શોર્ટ પીરિયડ માટે છે. આવા બધા શાકાલના અવતારો હજી પણ છે. ભગવાને કહ્યું તમારા ગ્રહો દેવતાઓ ખરાબ ચાલે છે. દેવતાઓએ કીધું અમારા ગ્રહો? ભગવાને કીધું હા, તમારા ગ્રહો ખરાબ ચાલે ને જેમ માણસોના ચાલે એમ. તમને અત્યારે રાહુ નડે છે. વચ્ચે આવી અને અમૃત પી ગયો. તમને અત્યારે રાહુ અને કેતુ નડે છે. એક કામ કરો, ગુરુ અને શિષ્ય બલિ અને શુક્રાચાર્ય વચ્ચે જ્યારે ઝઘડો થશે ત્યારે હું તમારું કાર્ય સાધીશ અને ત્યારે તમારી મુશ્કેલીનો અંત આવશે. દેવતાઓએ પૂછ્યું એ ક્યારે બાંધશે? ઘણાને બધાવવાના બહુ અભરખા હોય, બાંધે નહીં ને તો પાસે જઈને બધાવવાની કરે. ગામડામાં ગલુડિયા નાના નાના રમતા હોય
તે બધાવાના અભરખા એવા હોય કે માણસોને બહુ બધાવે પણ ઓલા સમજુ હોય ને તે બાંધે નહીં. તે ગલુડિયાની પાસે જઈને મોઢા ભેગા કરીને આમ કરે એટલે ઓલા બાંધે. આવી જ રીતે ઘણા માણસોને બધાવવાના બહુ અભરખા હોય અને તક જ ગોતતા હોય. ક્યાંક મોકો મળે અને બાંધવા માંડીએ. બીજાનું કેમ નીચું દેખાય ને બીજાને કેમ પછાડી પડીએ ને બીજાને કેમ ટાંટિયા ખેંચવા, આમાં જ આવી જ વૃત્તિ જેની હોય એનું સારું, એનું કલ્યાણ ક્યાંથી થાય? ભગવાને કીધું એ નહીં બાંધે તો હું એને બધાવીશ. તમે શું કામ ચિંતા કરો છો? દેવતાઓ ફરી પાછા ભટકવા લાગ્યા. અહીંયા બલિરાજાએ વિચાર કર્યો કે આ ઇન્દ્રાસન, જુઓ, ઇન્દ્ર એ વ્યક્તિનું નામ નથી. ઇન્દ્ર એ સત્તાનું નામ છે, ગાદીનું નામ છે. વડાપ્રધાન એ કોઈ વ્યક્તિનું નામ છે? મુખ્યમંત્રી એ કોઈ વ્યક્તિનું નામ છે? નહીં. એ ગાદી ઉપર જે આવે એને વડાપ્રધાન કહેવાય, એને મુખ્યમંત્રી કહેવાય. એમ ઇન્દ્રાસન, ઇન્દ્ર એ ગાદીનું નામ છે. આ તો એને યુદ્ધ કરીને મેળવ્યું હતું દૈત્યોએ. એટલે બલિરાજાએ વિચાર કર્યો કે કાયદેસરનો ઇન્દ્રાસનનો અધિકારી બનવું હોય તો શું કરવું પડે? ચૂંટણી થાય પછી થોડાક મત માટે રહી જાય તે ગઠબંધન નથી કરતા, આ એના જેવું. કાયદેસરનો ઇન્દ્રાસનનો અધિકારી બનવું હોય તો શું કરવું પડે? એટલે શુક્રાચાર્યએ કીધું કે અશ્વમેધ યજ્ઞ કરવા પડે, ત્યારે કાયદેસરના ઇન્દ્રાસનના અધિકારી બનીએ. શુક્રાચાર્ય ગુરુ, દૈત્ય ગુરુ, એના માર્ગદર્શન નીચે બલિરાજાએ અશ્વમેધ યજ્ઞો શરૂ કર્યા. શ્રી નર્મદાજીના કિનારે ભરૂચમાં, ભરૂચનું જૂનું નામ છે ભૃગુ કચ્છ. શતક્રતુ, ઇન્દ્રને કહેવાય શતક્રતુ. શતક્રતુ એમાં બે શબ્દ છે, શત અને ક્રતુ. શતનો અર્થ થાય 100, ક્રતુનો અર્થ થાય યજ્ઞ. 100 યજ્ઞ, 100 અશ્વમેધ યજ્ઞ પૂર્ણ કરે એ ઇન્દ્રાસનનો અધિકારી બને. 99 અશ્વમેધ યજ્ઞ પૂરા કર્યા. 100મો અશ્વમેધ યજ્ઞ ચાલે છે. દેવતાઓની માતા દીતીને ચિંતા થવા લાગી. આવ્યા કશ્યપ ઋષિ પોતાના પતિની પાસે આવીને કહ્યું, મારા બાળકો દેવતાઓ દર ભટકે છે, તે હવે એમને એમની રક્ષા માટે, એમને એમનું રાજ્ય પાછું મળે એના માટે કૃપા કરો. કશ્યપ ઋષિએ 12 દિવસનું પયોવ્રત આપ્યું. પયોવ્રતના નીતિ નિયમો કહ્યા. દીતી માતાએ પયોવ્રત કર્યું. ભગવાન પ્રસન્ન થયા. કશ્યપ ઋષિ દોડતા આવ્યા, ભગવાનની પ્રાર્થના કરી. નારાયણને જોઈ અને ઋષિ ગદગદિત થયા. નારાયણે કહ્યું દીતી માતાને, માં, તમારા વ્રતથી હું પ્રસન્ન થયો છું, માગો શું આપું? દીતી માતાએ કહ્યું, હે હરિ, મારા બાળકો આ દેવતાઓ એ દર ભટકે છે, જ્યાં ત્યાં ભટકે છે, એને એનું રાજ્ય સ્વર્ગનું પાછું મળે એવી કૃપા કરો. ભગવાને કહ્યું, માં, વાત અઘરી છે. બલિ અત્યારે બળવાન થયો છે, એના ઉપર ગુરુની કૃપા છે, પણ હું બલિને મારી શકું એમ નથી. તમારા માટે વ્રતથી પ્રસન્ન થયો છું, એટલા માટે ઇન્દ્રનો અનુજ ઉપેન્દ્ર બનીને આવીશ, એટલે કે વામન બનીને આવીશ અને બલિને મારીશ નહીં પણ બલિને માગીશ અને તમારું કાર્ય સિદ્ધ કરીશ. ભગવાન કહી અને અંતર્ધ્યાન થયા અને એકાએક વામન રૂપ પ્રગટ થયું અને સૌએ જય જયકાર કર્યો. બોલીએ વામન સ્વરૂપ ભગવાન કી. વિશ્વેન્દ્ર આજે ઉપેન્દ્ર બનીને આવ્યા છે. ઋષિઓ આવ્યા, યજ્ઞો પવિત્ર સંસ્કાર થયા. કોઈએ ગૌપીન આપ્યું, કોઈએ મુંજની મેખલા આપી, કોઈએ રુદ્રાક્ષની માળા આપી, કોઈએ મૃગચર્મ આપ્યું, કોકે કમંડળ આપ્યું, કોકે છત્ર માથે ધર્યા, કોઈએ યજ્ઞો પવિત્ર સંસ્કાર કર્યા આપ્યા, કોઈએ પાદુકા આપી. ગોવત્સ પદ પ્રમાણની શિખા છે, ભસ્મના ત્રિપુંડ છે. ગુરુજીએ કહ્યું, બટુકજી ભિક્ષા લઈને આવો. એટલે બટુકજી ગયા ભિક્ષા માંગવા.
માતા પાસે આવીને કહ્યું, ભવતી ભિક્ષાન દેહી, એટલે સ્વયંમાં અન્નપૂર્ણાએ ભિક્ષા આપી. અને પછી ભગવાન વામન બલિને યાચવા માટે હાલ્યા વામનજી થઈને બીજો ઇન્દ્ર મટાડવા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, 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 વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મંડાળવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મંડાળવા બીજો ઇન્દ્ર મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. નીતિ માતાએ પૂછ્યું, ભગવાન હજી હમણાં જ પ્રાગટ્ય થયું છે બટુકજી, આમ ક્યાં ચાલો છો, ક્યાં જાઓ છો? વામનજીએ કહ્યું, ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે, ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે, ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે. ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે, ભણવા બલીનું અભિમાન મારા વાલા, ભણવા બલીનું અભિમાન મારા વાલા, ભણવા બલીનું અભિમાન મારા વાલા. ભણવા બલીનું અભિમાન મારા વાલા, વિષ્ણુ વામન બની ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે. વામન ભગવાન ચાલતા ચાલતા આવ્યા બલિના આંગણે. વામન ભગવાન ચાલે છે તો ધરતીએ પોતાની કઠોરતા છોડી દીધી. વાદળો ઉપર ધીમે 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 વર્ષા કરતા આવે છે. આવ્યા બલિના આંગણે. દ્વારપાળોએ જોયું, ઋષિઓએ જોયું, સૌનું ધ્યાન ગયું પોતાના આંગણે એ બટુકને આવેલા જોઈ અને સૌ એકાએક ઊભા થઈ ગયા. વિચાર કર્યો, આટલી બધી તેજસ્વીતા, પૃથ્વી ઉપરના જેટલા બ્રાહ્મણો છે એનું તેજ, એના તપનું તેજ એકત્ર કરો
અને જે તેજસ્વીતા, જે તેજ પુંજ બને એ આ સાક્ષાત બ્રહ્મપુંજ અમારે આંગણે આવ્યો છે. સૌ ગયા વામનજીની પાસે જઈ અને સૌ દંડવત કરવા લાગ્યા, પ્રણામ કરવા લાગ્યા. બલિ દોડતા દોડતા આવ્યા. સૌએ વિચાર કર્યો આ સાક્ષાત સૂર્યનારાયણ તો અમારે આંગણે નથી પધાર્યા ને. બલિ રાજા દોડતા આવ્યા, સ્વાગત પૂજન કર્યું, આસન આપ્યું, ચરણ ધોઈ વામનજીના અને એ ચરણોદકનું પાન કર્યું. ભગવાનના પગ ધોઈ અને એ પાણી એ લીધું, એને ચરણોદક કહેવાય, એનું પાન કર્યું. અને ત્યાં વામન અને બલિનો સંવાદ છે એ ભાગવતમાં નથી બતાવ્યો પણ બહુ સુંદર છે. અન્ય પુરાણોમાંથી મળે છે વામન અને બલિનો સંવાદ. વામનજી આવ્યા ને એટલે કહ્યું, સ્વસ્તિ સ્વાગતમ અર્થ્યહમ વદ વિભો કિમ દીયતામ મેદિની કામાત્રા મમ વિક્રમત્રયમિદમ દત્તમ ગૃહીતમ મયા મા દેહિદ્યુષના કિમ હરિરયમ પાત્રમ કિમસ્માત પરમ એવમ સ બલિનાચિતો મખમુખે પાયાત્સનો વામનઃ. આ એક સરસનો શ્લોક છે. એમાં એવો ભાવ છે શ્લોક કરતાનો કે બલિને આંગણે યાચવા આવ્યા એવા ભગવાન વામન અમને માંગવાથી બચાવજો. વામનજી આવ્યા તે સૌથી પહેલા કીધું સ્વસ્તિ, કલ્યાણ થાય, સ્વસ્તિ. બલિરાજાએ કીધું સ્વાગતમ અર્થ્યહમ વદ વિભો કિમ દીયતામ. હે વિપ્ર, હે બટુકજી, બોલો શું આપું? વામનજીએ કીધું મેદિની, પૃથ્વી, કામત્ર, કેટલી? મમ વિક્રમત્રયમિદમ, મારા 3 ડગલા. તો બલિરાજાએ વિચાર કર્યો, બટુક બ્રાહ્મણને માગતાય નથી આવડતું, પોતાના ડગલા નાના નાના કેવડાઓ અને એનાથી 3 ડગલા પૃથ્વી માગે. હવે આટલી થાય? કીધું વધારે માગો, હું આખી પૃથ્વીનો સમ્રાટ છું, ચક્રવર્તી રાજા છું, સ્વર્ગનો રાજા છું, બોલો તમે કહો એટલું આપું. બલિને અહંકાર છે પોતાની સંપત્તિનો, પોતાની સત્તાનો. વામનજીએ કીધું ખાલી મારે આટલી જ જોઈએ છીએ, 3 ડગલા પૃથ્વી, વધારે નથી જોતી. બલિએ કીધું દત્તમ, આપી. બલિએ કીધું દત્તમ, વામનજીએ કીધું ગૃહીતમ મયા, તો મેં લીધી. તે આપી તો મેં લીધી. ત્યાં શુક્રાચાર્યજી બેઠા બેઠા વિચાર કરે છે કે આ બાળક આટલી બધી તેજસ્વીતા, નાનો એવો બટુક બ્રાહ્મણ, આ બટુક હોય એવું લાગતું નથી. શુક્રાચાર્યજી વિચાર કરે છે. પછી યાદ આવ્યું કે આ બટુકનું રૂપ લઈ અને વિષ્ણુ આવ્યા છે, એટલે ત્યાંથી બેઠા બેઠા પોતાના શિષ્ય બલિનું સારું કરવા માટે થઈ અને બલિને ત્યાંથી બેઠા બેઠા કીધું મા દેહિત્યુષના, દેતો નહીં. એટલે ત્યાંથી બલિએ કીધું કેમ, શું કામ? એટલે અહીંથી શુક્રાચાર્યજીએ કીધું હરિરયમ, અયમ હરિહી, આ હરિ છે સાક્ષાત, આ બટુક નથી, આ વામન નથી, આ વિરાટ છે. બલિએ કીધું તો પાત્રમ કિમસ્માત પરમ, મારા જેવો સુપાત્ર કોણ કે જગતનો નાથ આજ મારે આંગણે માંગવા આવ્યો? એવમ સ બલિનાચિતો મખમુખે પાયાત્સનો વામનઃ. આવા બલિની પાસે 3 ડગલા પૃથ્વી માંગવા આવેલા વામન ભગવાન અમને બીજા પાસે માંગવાથી બચાવજો. આ વામન ભગવાનની સ્તુતિ કરતો શ્લોક છે.
3 ડગલા પૃથ્વી માગી અને ભગવાન એમ બતાવવા માગે છે કે ભક્ત તારા તન મન અને ધન ત્રણે મને આપ. સેવા 3 પ્રકારની હોય ને, વિત્તજા સેવા, તનુજા સેવા અને માનસી સેવા. તનુજા સેવા એટલે આ તનથી, તન એટલે શરીર, શરીરથી જે આપણે સેવા કરીએ એ તનુજા સેવા. માનસી સેવા, મનથી જે સેવા કરીએ એ માનસી સેવા. અને વિત્તજા સેવા, વિત્ત એટલે પૈસા, રૂપિયા, એનો આવા સત્કાર્યોમાં દાન આપીને જે એનો સદુપયોગ થાય એ ભગવાનની વિત્તજા સેવા છે. આપણે બહુ સદભાગી છીએ કે આપણા જોશી પરિવાર માટે આપણા જ દાદાના આંગણે આ વિત્તજા સેવા કરવાનો આપણને આવો અમૂલ્ય અવસર મળ્યો છે. આપણા સૌથી અત્યારે તનુજા સેવા, વિત્તજા સેવા અને માનસી સેવા થઈ રહી છે. બલિએ સંકલ્પ કર્યો, વામન ભગવાને સંકલ્પ કરાવ્યો. સંકલ્પ થતા જ વામન થયા વિરાટ. 1 ડગલામાં આખી પૃથ્વી માપી લીધી. બીજા ડગલામાં આખું આકાશ માપી લીધું. 3જા પગલા માટે બલિને હેરાન કર્યો, પરેશાન કર્યો. એટલે બલિ બોલ્યો, પદમ તૃતીયમ કુરુ શીર્ષની બે નિજમ. હે ભગવાન, આપનું 3જું ચરણ મારા મસ્તક ઉપર પધરાવો. વામન ભગવાને 3જું ચરણ, 3જું ડગલું બલિના મસ્તક ઉપર પધરાવ્યું. બલિને પાતાળે ચાપ્યો. ભગવાને 2 ચરણમાં બલિના અહંતા અને મમતા બંને ગયા હરી લીધા. અને 3જા ચરણમાં બલિને પાતાળે ચાંપ્યો. બલિને માર્યો નહીં, પણ બલિને માગ્યો. એનું કારણ શું? તો આપણે ગઈકાલની સાંજમાં જવું પડશે. એટલે ટાઈમ મશીન લઈને જશું નહીં. ગઈકાલે આપણે જોયેલું, નૃસિંહ સ્વરૂપ ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે પ્રહલાદજીને કીધું હતું કે તારા વંશમાં, આ તારા પિતાને ભલે માર્યો, તારા બાપને ભલે માર્યો, પણ તારા વંશમાં કોઈને મારીશ નહીં. જરૂર આવશે એટલે શિક્ષા કરીશ. આ પ્રહલાદજીનો વંશજ એ જ આ બલિ રાજા. પ્રહલાદના વિરોચન અને વિરોચનના બલિ. પ્રહલાદજીને થયું ભગવાને મારા પૌત્ર ઉપર કૃપા કરી. દિતિ માતાને થયું ભગવાને મારા દીકરા દેવતાઓ ઉપર કૃપા કરી અને અનુગ્રહ કર્યો. બલિને કીધું ભગવાને, ભાઈ તારે ઇન્દ્ર થવું છે ને? તો કે હા. અત્યારે આ જે ઇન્દ્ર છે ને એને આપણે અડધી ટમમાંથી વચ્ચેથી નથી ઉઠાડી મૂકવો. એને એના 5 વર્ષ પૂરા કરી લેવા દે. એટલે ઇન્દ્રના 5 વર્ષ નહીં, આ તો આપણી ભાષામાં વાત કરું છું. ઇન્દ્રને એનો સમય પૂરો કરી લેવા દે. એના પછી જ્યારે ઇન્દ્ર બનાવશું એ તને બનાવીશ. એના પછીનો ઇન્દ્ર એ તને બનાવવામાં આવશે. પણ બલિએ કીધું ત્યાં સુધી હું જીવતો તો રહેવો જોઈએ ને. ભગવાને કીધું એની ચિંતા તું શું કામ એને કરે છે? તારા દરવાજે દ્વારપાળ થઈ અને હું ઊભીશ. એટલે ભગવાન વામન બલિને દ્વારપાળે, પાતાળે એના દ્વારપાળ થઈ અને ઊભા રહ્યા. અત્યારે ક્યાં ઇન્દ્ર છે? અત્યારના જે ઇન્દ્ર છે એનું નામ શું છે વર્તમાન સમયના? તમે લોકો સવારે પૂજામાં ધ્યાન રાખો છો કે નહીં? મોટા ભાગનું સવારની પૂજામાંથી જ છે. કાલ સવારે યાદ કરજો પાછો, હું અત્યારે કહી દઉં ને. એટલે બ્રાહ્મણ દેવતાઓ જ્યારે પૂજાનો આરંભ કરાવે ને ત્યારે નમસ્કાર કરાવે બધા દેવતાઓને. શ્રીમન મહાગણાધિપતયે નમઃ, ઇષ્ટ દેવતાભ્યો નમઃ, કુલ દેવતાભ્યો નમઃ, વાણી હિરણ્ય ગર્ભાભ્યામ નમઃ. એમાં આ માતૃપિતૃ ચરણ કમલ દેવતાભ્યો નમઃ, સર્વેભ્યો દેવેભ્યો નમઃ, સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ. એમાં એક નમસ્કાર આવે છે શચી પુરંદરાભ્યામ, શચી પુરંદરાભ્યામ નમઃ. આ પુરંદર નામના ઇન્દ્ર છે. શચી એ ઇન્દ્રાણી છે.
શચી પુરંદરાભ્યામ નમઃ. અત્યારના વર્તમાન સમયના ઇન્દ્ર પુરંદર છે અને આના પછી જે ઇન્દ્ર થશે એ બલિરાજા થશે. બલિ એ અમર છે. ભગવાન વામન દ્વારપાળ થઈને ઊભા, વૈકુંઠમાં સમયસર ગયા નહીં. તે લક્ષ્મીજીને ચિંતા થઈ કે આ ગયા છે ક્યાં, આટલી બધી વાર કેમ લાગી. તે ગોતતા 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 આવ્યા પાતાળમાં, સુતલ લોકમાં, જ્યાં બલિને રાખ્યા હતા. આપણે પાતાળ કેટલા એની પણ ચર્ચા કરી ગયા. 7 પાતાળ, અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાળ. એમાં સુતલમાં બલિને ચાંપ્યા છે. સુતલ નામના પાતાળ લોકમાં બલિ અત્યારે પણ છે. કોઈ જોઈ શકે તો જઈને જોજો અને રિપોર્ટ પાછા મને આપીને કહેજો. તે લક્ષ્મીજી આવ્યા ગોતતા ગોતતા, આવીને કહ્યું, જોયું ને તો દ્વાર ઉપર દ્વારપાળ થઈને ભગવાન ઊભા હતા. એટલે ભગવાને કીધું કે ચાલો, અહીંયા શું આ ડ્યુટીમાં ઊભા છો, આ ડ્યુટી કરતા હોય એની જેમ. તો કે હું ચોકીદાર છું. કોનો? તો કે બલિનો. કેમ? તો કે એને આવતી વખતે ઇન્દ્ર બનાવવાનો છે, તે એના કાળથી રક્ષણ કરું છું એનું. લક્ષ્મીજીએ કીધું આટલી જ વાત છે, એમાં શું મોટી વાત. આવ્યા બલિ પાસે અને કીધું કે ભાઈ જમણો હાથ લાંબો કરો. એટલે જમણો હાથ બલિએ લાંબો કર્યો અને લક્ષ્મીજી બોલ્યા, રક્ષે રક્ષે રાખડી 2 પૈસાની રાખડી, રક્ષે રક્ષે રાખડી 2 પૈસાની રાખડી. 2 પૈસા વાળી રાખડીના જમાના ગયા. 70-80 રૂપિયાની રાખડી આવે છે. એમાંય લાઇટ વાળી ને સાઉન્ડ વાળી ને અલગ અલગ લેવી હોય તો 200 સુધી ભાવ પહોંચે છે. એ દિવસ હતો શ્રાવણ સુદ પૂર્ણિમાનો. તે દિવસથી બલિની રક્ષા માટે બલિના કાંડે રક્ષાસૂત્ર બાંધ્યું. રક્ષાબંધનનો તહેવાર કહેવાયો. આ રક્ષાબંધનનું રહસ્ય છે. લક્ષ્મીજી ભગવાનને લઈ અને પાછા ગયા વૈકુંઠ ધામમાં. એ પછીના મન્વંતરોની કથા સંભળાવી છે સુખદેવજીએ. પછીના અધ્યાયોમાં મત્સ્યાવતાર ચરિત્રની કથા કહી છે. મત્સ્ય ચરિત્ર બતાવી અને સુખદેવજીએ 8મા સ્કંદને વિરામ આપ્યો છે. સ્વસ્તિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશસહસ્ર્યામ પારમહંસ્યામ સંહિતાયામ સમાપ્તોયમ 8મ સ્કંદઃ. શ્રી દ્વારિકાધીશ કી જય. હવે આવે છે 9મો સ્કંદ. 9મો સ્કંદ એ ભગવાનનું ડાબું વક્ષ સ્થળ છે. 9મા સ્કંદમાં શ્રી રામ પ્રાગટ્યની કથા છે. 9મો સ્કંદ એ ઈશાનું કથા છે, ઈશ અનુકથા. 8મા સ્કંદમાં ભગવાનના ચરિત્રોની કથા આવી. 9મા સ્કંદમાં ભગવાનના ભક્તોના ચરિત્રોની કથા બતાવી. રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે, હવે ભગવદીઓના ચરિત્રોની કથા કહો બાપજી, ભક્તોના ચરિત્રોની કથા કહો. સુખદેવજી રાજા પરીક્ષિતને ભક્તોના ચરિત્રોની કથા કહે છે. કહ્યું, રાજા, મનુના વંશને કોઈ પૂર્ણ રીતે કહેવા માટે 100 વર્ષે પણ સક્ષમ નથી. માટે સંક્ષેપમાં સાંભળો. સૌ પ્રથમ નારાયણ થયા. શેષશૈયામાં સૂતા છે. એની નાભીમાંથી કમળ થયું. કમળ ઉપર બ્રહ્મા થયા. બ્રહ્માના મનથી મરીચી, એના કશ્યપ, અને કશ્યપને અદિતિથી વિવસ્વાન નામના સૂર્ય થયા. આ વિવસ્વાનને ત્યાં શ્રાદ્ધદેવ મનુ થયા. શ્રાદ્ધદેવ મનુને સંગના નામની રાણીથી 10 પુત્રો થયા. 10 પુત્રમાંથી 1 પુત્ર વિરક્ત રહ્યો. 10મો ભાગ પરોપકારાર્થે કાઢ્યો. બાકીના 9 પુત્રોને ભગવાને જેને જે પરિસ્થિતિમાં રાખ્યા એ પરિસ્થિતિનું વર્ણન કર્યું છે. આરંભમાં સુદ્યુમ્ન અને ઈલાની કથા સમજાવી છે. પછી શ્રાદ્ધદેવ મનુના 10 પુત્રોની સંક્ષેપમાં કથા કહી છે. પૃષદ્ર રાજાનું ચરિત્ર બતાવ્યું. નભગ ચરિત્ર બતાવ્યું. નભગના થયા નાભાગ. શરિયાતીનું ચરિત્ર બતાવ્યું. ચ્યવન ઋષિની વાત કરી. મનુના જે 3જા પુત્ર છે એનું નામ છે શરિયાતી. એને ત્યાં સુકન્યા નામની દીકરી હતી.
અને આ દીકરી સુકન્યા હતી એટલે એ શરિયાતી તરિયા. કન્યા સુકન્યા હોય ને, કન્યા સંસ્કારી હોય ને તો એને સુકન્યા કહેવાય. વર સારો હોય, સંસ્કારી હોય ને તો એને સુવર ન કહેવાય. પછી બધે શું નહીં લગાડવાનું. સુકન્યાથી અજાણતા ચ્યવન ઋષિનો અપરાધ થયો, ભૂલ થઈ, 2 આંખો ફૂટી ગઈ. તે સુકન્યાએ ચ્યવન ઋષિની પત્ની તરીકે જીવન જીવવાનો નિશ્ચય કર્યો, સંકલ્પ કર્યો. પછી તો ચ્યવન ઋષિને અશ્વિની કુમારોએ પુનઃ દ્રષ્ટિ અને યૌવન પ્રાપ્ત કરાવી આપ્યા. અશ્વિની કુમારોને યજ્ઞમાં ભાગ નહોતો મળતો, એટલા માટે ચ્યવન ઋષિએ અશ્વિની કુમારોને યજ્ઞમાં ભાગ અપાવ્યો. શરૂઆતમાં ઇન્દ્રએ વાંધો ઉઠાવ્યો, પણ ચ્યવન ઋષિના તપોબળ આગળ એનું કંઈ ચાલ્યું નહીં. સ્વીકારવી પડી વાત. નભગના નાભાગ થયા, એ મહાન પિતૃભક્ત છે. નાભાગને ત્યાં અંબરીશ થયા. આ અંબરીશ રાજાની કથા કહી. અંબરીશ રાજા એકાદશીનું વ્રત કરતા હતા. દુર્વાસા ઋષિ ત્યાં આવે છે. દુર્વાસા ઋષિને જમવાનું નોતરું આપે છે. દુર્વાસા ઋષિ મધ્યાહ્ન સંધ્યા કરવા સરિતામાં ગયા, નદીએ નાવા ગયા, સંધ્યા કરવા બેઠા, જપ કરવા બેઠા. સમાધિમાં મન લાગી ગયું તો ભૂલી ગયા કે ભોજનનું આમંત્રણ આપ્યું હતું. આમ આવી રીતે સાંજ પડી, સમાધિ છૂટી ઋષિને યાદ આવ્યું. પાછા આવ્યા અંબરીશ રાજા પાસે. અંબરીશ રાજાએ કેવળ એકાદશીનું વ્રતોદ્યાપન કરવા માટે ઝારીજીમાંથી જળ પીધું હતું. તે જાણ થઈ, ઋષિને ક્રોધ વ્યાપ્યો, ઋષિથી અપરાધ થયો. એટલે ભગવાને સુદર્શન ચક્ર છૂટું મૂક્યું. દુર્વાસા ઋષિ દરેક દેવતાઓની પાસે ગયા, કોઈએ બચાવ્યા નહીં. અંતે હરિ પાસે ગયા, શ્રી નારાયણ પાસે ગયા. નારાયણે કીધું કે મેં મારું સુદર્શન ચક્ર અત્યારે અંબરીશને આપ્યું છે, એ મારું માને નહીં. એને શરણે જાઉં ને એને વિનંતી કરો, ત્યારે એ માનશે. 1 વર્ષના અંતે રખડતા ભટકતા દુર્વાસા ઋષિ આવ્યા. અંતે રાજા અંબરીશ પાસે અંબરીશને જઈને વિનવ્યા, પ્રાર્થના કરી. અંબરીશ રાજાએ વિનંતી કરી, એટલા માટે સુદર્શન ચક્ર શાંત થયું. દુર્વાસા ઋષિ એ સાક્ષાત શિવાંશ છે. ભક્તનો મહિમા બતાવવા માટે એમણે આવું ચરિત્ર કર્યું. એના પછી ઇક્ષ્વાકુ રાજાની કથા કહી છે. ઇક્ષ્વાકુ વંશનું વર્ણન કર્યું છે. એના વંશમાં માનધાતા રાજા થયા. એની 50 કન્યાઓને સૌભરી ઋષિ પરણ્યા, એની કથા કહી છે. એના પછી શુકદેવજીએ સગર ચરિત્ર બતાવ્યું છે. તેના 60,000 પુત્રો કપિલ મુનિના ક્રોધાગ્નિમાં બળી અને ભસ્મ થયા. એના ઉદ્ધાર માટે ગંગાજીને લાવવાના છે. તો અસમંજસના પુત્ર અંશુમાને ગંગાજીને લાવવા તપશ્ચર્યા કરી. માં ગંગા પ્રસન્ન ન થયા. અંશુમાન મૃત્યુ પામ્યા. અંશુમાનના પુત્ર દિલીપે તપશ્ચર્યા કરી. માં ગંગા પ્રગટ ન થયા. દિલીપના પુત્ર ભરદ્વાજ ભગીરથે તપશ્ચર્યા કરી. માં ગંગા પ્રસન્ન થયા. ગંગાએ કહ્યું, હું આવું, પણ હું આવીશ તો મારા વેગને સહન નહીં કોઈ કરી શકે. પૃથ્વીને ફાડીને પાતાળમાં જતી રહીશ. મારા વેગને સહન કરી શકે એવા કોઈ વ્યક્તિને શોધ. ભગીરથે વિચાર કર્યો, બહુ દૂર ક્યાં જાવું, છેટે અહીં બાજુમાં જ કૈલાસમાં બાજુમાં ભગવાન ભોળાનાથ બિરાજે છે. આવ્યા ભગીરથ ભગવાન શિવ પાસે કૈલાસમાં આવીને સ્તુતિ કરી. ભગવાને કહ્યું, બોલાવ ગંગાને, હું એના વેગને વહન કરીશ. અને ગંગાજીએ ત્યાંથી પોતાનો પ્રવાહ છોડ્યો. આ બાજુ ભગવાન શિવ કૈલાસ ઉપર ઊભા થયા. ધીમે 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 પોતાના દેહને વધારવા લાગ્યા. પોતાના વિશાળ દેહને વધાર્યો. જટાના જંગલને છોડી નાખ્યું. ડાબાથી જમણું અને જમણાથી ડાબું ફૂંગોળે છે. આ બાજુએ ગંગાએ પોતાના પ્રવાહને વધાર્યો. આ બાજુ ભગવાન શિવે પોતાના દેહને વધાર્યો. જેમ જેમ ગંગા પોતાના પ્રવાહને વધારે, એમ એમ ભગવાન શિવ મહાદેવ પોતાના દેહને વધારતા જાય છે. ગંગાને થયું શિવને લઈ અને પાતાળમાં જતી રહું. અને જ્યાં શિવ જટામાં આવ્યા, એક બિંદુ માત્ર થઈ અને ગંગાજી રહ્યા. ભગવાન શિવે પોતાની જટાને સંકોરી લીધી.
આટલું કહી અને ગંગા અવતરણની કથા બતાવી સુખદેવજીએ. સૌએ જય જયકાર કર્યો. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. વળી ભગીરથ ઋષિએ પ્રાર્થના કરી શિવજીને. તે શિવજીએ પોતાની જટામાંથી કેવળ એક લટ છોડી, એમાંથી અત્યારે આ જે ગંગાનો પ્રવાહ છે ને, એ શિવજીની કેવળ એક લટમાંથી નીકળેલી છે આ ગંગા, મા ગંગા. ભગીરથ ઋષિની પ્રાર્થનાથી ગંગાજીને છોડ્યા, મુક્ત કર્યા. 60,000 સગર પુત્રોની મુક્તિ કરી, પોતાના પિતૃઓની મુક્તિ કરી ભગીરથ ઋષિએ. ભગવદ ભક્ત પુત્ર હોય ને એ પોતાના પિતૃઓની મુક્તિ કરવા માટે કંઈ પણ કરે. એ વંશમાં આગળ જતા ખટવાંગ થયા, એના દીર્ઘબાહુ થયા, એમને ત્યાં રઘુ થયા. આ રઘુના થયા પૃથુશ્રવા, એને ત્યાં અજ થયા. એ મહાન રાજા હતા. આ અજના થયા દશરથ મહારાજા, અવધપતિ દશરથ રાજા. અને આ દશરથને ત્યાં ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું. પરીક્ષિત રાજાએ કહ્યું, સુખદેવજી, ભગવાન રામનું ચરિત્ર વિસ્તારથી કહો. તે રામ પ્રાગટ્યની કથા સુખદેવજીએ કહી. આવો થોડી વાર અવધમાં જઈએ શ્રી રામ પ્રાગટ્ય માટે. રામચરિત માનસમાં પણ બહુ સુંદર રીતે એનું વર્ણન બતાવ્યું છે. અવધપુરી. જે ભાઈઓ બહેનોને રામાયણની ચોપાઈ આવડે એ બોલે, જેને ન આવડે એ પાછળ શ્રીરામ જયરામ જય જયરામ બોલે. અવધપુરી રઘુકુલ મણિરામ, શ્રી રામ જય રામ જય રામ. અવધપુરી રઘુકુલ મણિરામ, શ્રી રામ જય રામ જય રામ. વેદ વિદિત તે દશરથ નામ, શ્રી રામ જય રામ જય રામ. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, શ્રી રામ જય રામ જય જય રામ. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, શ્રી રામ જય રામ જય જય રામ. હૃદય ભગતિ માતી સારંગ પાની, શ્રી રામ જય રામ જય જય રામ. અવધપુરી રઘુકુલ મણિરામ, શ્રી રામ જય રામ જય જય રામ. અયોધ્યાના મહારાજા છે દશરથ. રઘુકુલ મણિ છે, ધર્મ ધુરંધર છે, ગુણોના નિધિ છે, જ્ઞાની છે, મતિ સારંગપાણી છે, હૃદયમાં ભક્તિ છે. એમને ત્યાં 3 રાણીઓ છે, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. સંપત્તિ છે પણ સંતતિ નથી, સંતતિની ખોટ છે. કૌશલ્યાદિ નારી પ્રિય સબ આચરણ પુનીત, પતિ અનુકૂલ પ્રેમ દ્રઢ હરિપદ કમલ વિનીત. કૌશલ્યાદિ 3 રાણીઓ છે. કેવી છે? પતિ અનુકૂલ, પ્રેમ દ્રઢ. પતિને અનુકૂળ છે, પતિમાં પ્રેમ દ્રઢ છે. હરિપદ કમલ વિનીત. એક દિવસ આ મહારાજ દશરથને પોતાની
સંતતિ નથી, એનું દુઃખ ખટક્યું. એક બાર ભૂપતિ મનમાં શ્રી રામ જય રામ જય જય રામ લાની મોરે સુતના શ્રી રામ જય રામ જય જય મનમાં ગ્લાનિ થઈ, સંતતિની ખોટ વર્તાણી અને પગલા વળી ગયા ગુરુ ગૃહ તરફ. ગુરુ ગૃહ ગયા તુરત મહિપાલા. શ્રી રામ જય રામ જય જય રામ ચરણ લાગી કરી વિનય વિશાલા. શ્રી રામ જય રામ જય જય રામ અવધપુરી રઘુકુલ મહિયા. શ્રી રામ જય રામ જય જય રામ મહારાજ દશરથના પગલા વળી ગયા પોતાના ગુરુ કુલગુરુ વશિષ્ઠજીના આશ્રમ તરફ જઈ અને વિનંતી કરી, બાપજી આપની દયાથી સુખ સંપત્તિ ઘણા બધા છે, પણ એક વાતનો અભાવ છે, એક વાતનું દુઃખ છે. શું? સંતતિ નથી. સંપત્તિ છે, સન્મતિ છે, સ્વાસ્થ્ય પણ છે, પણ સંતતિ નથી. વશિષ્ઠજીએ કહ્યું, રાજન ચિંતા ન કરો, કરહું ધીર હોઈ સુતચારી. શ્રી રામ જય રામ જય જય રામ ધરહું ધીર હોઈ સુતચારી. શ્રી રામ જય રાજા ધીરજ ધારણ કરો, એક નહીં 4 પુત્ર થશે. ત્રિભુવન વિદિત ભગત ભયહારી. શ્રી રામ જય રામ જય જય રામ ત્રિભુવન વિદિત ભગત ભયહારી. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ મહારાજ દશરથ ધીરજ ધારણ કરો, તમારે ત્યાં એક પુત્ર નહીં 4 પુત્ર થશે. અને કેવા? ત્રિભુવન વિદિત ભગત ભયહારી. ત્રિભુવનના આખા વિશ્વના ભયનું દુઃખોનું હરણ કરનારા થશે. વશિષ્ઠજીની આજ્ઞા પ્રમાણે શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવવા શૃંગી ઋષિને બોલાવવામાં આવ્યા. એના દ્વારા પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવવામાં આવ્યો. યજમાનના આસન ઉપર સ્વયં કુલગુરુ વશિષ્ઠજી બિરાજી અને આહુતિ આપે છે. યજમાન દશરથજી અને 3 રાણીઓ તો છે જ, પણ યજમાનના બદલામાં વશિષ્ઠજી આહુતિ, કુલગુરુ વશિષ્ઠજી એ આહુતિ આપે છે યજ્ઞમાં. અને એના પરિણામ સ્વરૂપે ભગતિ સહિત મુનિ આહુતિ દિન હે, મુનિ આહુતિ દિન હે. દશરથજીએ કે કૈકેયીજીએ, કૌશલ્યાજીએ, સુમિત્રાજીએ આહુતિ નથી આપી, ભગતિ સહિત મુનિ આહુતિ દિન હે. મુનિ વશિષ્ઠજીએ આહુતિ આપી. પ્રગટે અગ્નિ ચરુ કરેલીન હે. યજ્ઞમાંથી સાક્ષાત યજ્ઞ નારાયણ ચરુ લઈ અને પ્રગટ થયા. સૌએ યજ્ઞ નારાયણનો જય જયકાર કર્યો. યજ્ઞ નારાયણ ભગવાન કી જય. યજ્ઞ નારાયણે એ પોતાના હાથમાં રહેલો ચરુ વશિષ્ઠજીને આપ્યો, વશિષ્ઠજીએ દશરથજીને આપ્યો, દશરથજીએ શૃંગી અને કૌશલ્યાને આપ્યો. કૌશલ્યા અને કૈકેયીએ 2 ભાગ કર્યા. એમાંથી 2 ભાગ કરીને સુમિત્રાને આપવામાં આવ્યો. સુમિત્રાજીએ કહ્યું, માતા તમે બંને 2 ભાગ કરીને મને આપ્યા છે, એટલા માટે જો મને 2 પુત્ર થશે તો એક પુત્ર કૌશલ્યા નંદનની સેવામાં અને એક પુત્ર કૈકેયી નંદનની સેવામાં સોંપીશ.
વિકલ્પ સહિત સબનારી. જ્યારથી ભગવાન ત્રણેય માતાઓના ઉદરમાં આવ્યા ત્યારથી જ જગતમાં સુકનો થવા લાગ્યા છે. સરયુનું નાણી, સરયુનું પાણી એ પાણી નથી વહી રહ્યું, માનો જાણે અમૃત છે. અયોધ્યામાં કોઈ ખાડો કરે રત્નો નીકળવા લાગે છે. સૌને સુકનો થવા લાગે છે, સારા સારા સ્વપ્નો આવવા લાગે છે. અયોધ્યાના નગરવાસીઓને લાગ્યું ભગવાન અમારે ત્યાં પ્રગટ થવા લાગ્યા. યોગ્ય સમય આવ્યો, યોગ, લગ્ન, ગ્રહ, વાર, તિથિ બધું અનુકૂળ થયું. તુલસીજી લખે છે રામચરિતમાનસમાં, નવમી તિથિ મધુમાસ ગીતા, શ્રી રામ જય રામ જય જય રામ. શુક્લ પક્ષ અભિજીત ગીતા, શ્રી રામ જય રામ જય જય રામ. મધ્ય દિવસ અતિ શીતલ ગામા, શ્રી રામ જય રામ જય જય રામ. પાવન કાલ લોક વિશ્રામા, શ્રી રામ જય રામ જય જય રામ. શીતલ મંદ સુરભિ કહવાઉ, શ્રી રામ જય રામ જય જય રામ. હર્ષિત સુર સંતન મન ચાઉ, શ્રી રામ જય રામ જય જય રામ. નવમી તિથિ ચૈત્ર માસ મધ્ય દિવસ. તુલસીદાસજી જાણે કહેવા માંગે છે કે નવમી તિથિ એક અર્થ થાય નોમ, પણ નહીં, બીજો અર્થ જાણે તુલસીદાસજી કરવા માંગે છે કે પ્રણામ કરું છું એ તિથિને, નવમી નમસ્કાર કરું છું એ તિથિને જે તિથિમાં ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું. અતિ શીત અને ગામા, બહુ ઠંડી નહીં, બહુ ઘામ, બહુ ગરમી નહીં, આવો મધ્ય દિવસ. શીતળ મંદ સુરભિ બહુ બાહુ, શીતળ મંદ સુગંધી વાયુ વાવા લાગ્યો. લોકોને વિરામનો સમય અને ભગવાન શ્રી રામના પ્રાગટ્યનો સમય થયો. દેવતાઓ ઋષિમુનિઓ સૌ આકાશમાં પધાર્યા બ્રહ્માજીની સાથે. બ્રહ્માજીએ કહ્યું સૌ દેવતાઓ અને ઋષિઓને, આ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામભદ્રનું પ્રાગટ્ય છે, કોઈને ખબર ન પડે એટલા માટે પુષ્પવૃષ્ટિ કરી અને પોતપોતાના સ્થાને અંતર્ધ્યાન થઈ જાવ, કારણ આ મર્યાદા પુરુષોત્તમનું પ્રાગટ્ય છે. બ્રહ્માજીના કહ્યા મુજબ સૌ દેવતાઓ અને ઋષિઓએ પુષ્પવૃષ્ટિ કરી અંતર્ધ્યાન થયા, વિદાય થયા અને કહ્યું, સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ, વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ, સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. જગનિવાસ પ્રભુ પ્રગટ્યો અખિલ લોક વિશ્રામ, જગનિવાસ પ્રભુ અખિલ લોક વિશ્રામ. સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય. હે પ્રગટ કૃપા માં કૌશલ્યાના ઉદર સામે પ્રગટ થયા ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ લઈ, અને માં કૌશલ્યાએ સ્તુતિ કરી, કહ્યું ભગવાન તમે દીકરો થઈને આવ્યા છો, આપનું સ્વરૂપ તો બાપ જેવું છે. 4 હાથ ન હોય અમારે દીકરા પ્રગટ થઈ તો 2 હાથ વાળા હોય. ભગવાને 2 હાથ અંતર્ધ્યાન કર્યા, 2 હાથ રાખ્યા
ભગવાન માતાએ કહ્યું કે આવા રમકડા હારે અમારા છોકરા ન આવે અને આવડા મોટા થઈને ન આવે. ભગવાન નાના સ્વરૂપના થયા, શંખ ચક્ર ગદા પદ્મને અંતર ધ્યાન કર્યા. માં કૌશલ્યાએ કહ્યું કે કપડાં પહેરીને ન આવે, દિગંબર આવે. ભગવાન નાનકડું સ્વરૂપ ધારણ કર્યું, દિગંબર થયા, હસતા હતા, સ્મિત હાસ્ય કરતા હતા. માં કૌશલ્યાએ કીધું કે આમ હસતા ન હોય, રડતા હોય. ભગવાને કીધું કે એ વળી મારા ઉપર કઈ આફત છે, મારે રડવું. કૌશલ્યા માએ કીધું કે રડવું તો પડે, અમારા છોકરાય રડે છે. તે ભગવાને રોવાનું ચાલુ કર્યું. પેલી દાસીઓએ બહાર અવાજ સાંભળ્યો, અંદર આવી જોયું, માં કૌશલ્યા અંબાએ શ્રી રામ ભગવાનને બાળકને જન્મ આપ્યો છે. આવી અને દશરથજીને કહ્યું, ત્યાં કૈકેયીજીએ ત્યાં જન્મ આપ્યો છે. આવી અને બીજી દાસીએ દશરથજીને કહ્યું, સુમિત્રા અંબાએ 2 પુત્રોને જન્મ આપ્યો છે. એક દાસીએ ત્રીજી દાસીએ આવી અને દશરથજીને સમાચાર આપ્યા. દશરથજીના આનંદનો પાર ન રહ્યો. પોતાના ગળામાંથી મોતીઓની માળા બધી દાસીઓને આપવા લાગ્યા, લૂંટાવવા લાગ્યા અને સૌ ઊંચા અવાજે જય જયકાર કરવા લાગ્યા.